લાલકાથી જસદણ ગઢડાને 3 કિમીની રિસર ફેન્સિંગ ડામર રોડ 1.5 વર્ષમાં બિસ્માર બનતા રાહદારીઓ પરેશાન બન્યા। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લાલકાથી જસદણ ગઢડાને જોડતો 3.5 કિલોમીટર સુધનો રોડ અતિ બિસ્માર હાલતમાં બન્યો છે। આ રોડ રિસર ફેન્સિંગ ઓફ લાલકા એપ્રોચ રોડ 14 ઓક્ટોબર 2022ના રોજ કામ પૂર્ણ થયું છે। હાલ આ રોડ 1.5 વર્ષમાં બિસ્માર બનતા રોડમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ગામ લોકોએ લગાવ્યા છે। ત્યારે ગામ લોકોની કહ્યું કે હાલ બિસ્માર રોડના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। લોકોના ટેક્ષે બનેલા રોડમાં લોકોને જ હેરાન થવાનો વારો આવ્યો છે। અમારા દ્વારા અધિકારીઓને ફોન કરવામાં આવતા અધિકારીઓને ફોન ઉપાડવામાં આવ્યો ન હતો। જો પત્રકારોના ફોન રિસીવ ન કરતા હોય તો આમ જનતાનું અધિકારીઓ શું સાંભળતા હશે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। હવે શું અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગત ના કારણે લાલકા ગામના લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ અધિકારીઓ દ્વારા એજન્સી સામે શું દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલા સમયમાં ફરી આ રોડ રિપેર કરવામાં આવે છે કે પછી અધિકારીઓ આંખ આડા હાથ કરીને બેસી જાય છે તે હવે આવનારો સમય જ બતાવશે। જગુભાઈ ગીડા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી અને ગામ લાલકા અને આડી સડકેથી 3 કિલોમીટર રોડ હાવ તૂટી ગયો। 2 વર્ષમાં પૂરો થઈ ગયો રોડ। ક્યાંથી ક્યાં બન્યો છે? આ ગઢડા રોડ રહ્યો ને આડો, ત્યાંથી આ 3 કિલોમીટરની પટ્ટી લાલકા સુધી? હા, લાલકા સુધી બધું મધ્ય પૂરો થઈ ગયો। બીજા સોમાં રોડ તૂટી ગયો હાવ। કેટલા ટાઈમથી તૂટી ગયેલો છે? અરે આ એક સોમાં બીજા સોમાં હાવ તૂટી ગયો। 2 સોમાં ગયા, 2 સોમાં હાવ તૂટી ગયો। આ હાવ ધાંધિયા કર્યા કામમાં, હાવ એટલે હાવ। કેવા હેરાનગતિ કેવી છે તમારા બધાની? અરે એની વાત બધું ઉખડી ગયું। આ મારા દીકરા કઈ કર્યું જ નહીં, રોડમાં હાવ તૂટી ગયું, એવું થયું લ્યો।